ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે પહોંચ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ પ્રવાસને લઈને મોટી બેઠક યોજી છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓ અંગે ડેપ્યુટી સીએમએ ચર્ચા કરી છે। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ સમીક્ષા બેઠક યોજી અને સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક એસોસિએશનના આયોજકો સાથે પણ બેઠક કરવામાં આવી। રિજનલ કોન્ફરન્સના આયોજકો સાથે પણ બેઠકનું આયોજન છે। સૌરાષ્ટ્ર કચ્છની વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ 11 મેથી થવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। વડાપ્રધાન સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂતો પણ હાજરી આપવાના છે। 5000થી વધુ ઇન્વેસ્ટર્સ અને નીતિ નિર્માતાઓ હાજરી આપશે। આ 2 દિવસ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન કાર્યક્રમો યોજાશે। ઉદ્યોગકારોના પ્રશ્નો અંગે તેમની સાથે ચર્ચા કરવાનું છે તેવું પણ ડેપ્યુટી સીએમએ કહ્યું છે। અગિયારમી તારીખે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું જે ઇનોગ્રેશન સેશન છે તેમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ કાર્યક્રમની શરૂઆત કરાવશે અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ રાજકોટમાં આયોજન થવાથી રાજકોટ અને કચ્છની અંદર હજી બી ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ આ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન અને આવનારા દિવસોમાં આવશે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં રાજકોટ આવતા હોય તો એનાથી બી રાજકોટની અંદર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એક ખૂબ મોટું સ્થાન બનવા તરફ આગળ વધી રહ્યું છે। રાજકોટ પોતે જ હમણાં સુધી તમામ સેક્ટરની અંદર ખૂબ જ સારી રીતે પ્રોગ્રેસ કરી રહ્યું છે, પરંતુ હજી વધુ ઝડપથી કઈ રીતે પ્રોગ્રેસ થઈ શકે તે માટે આજે સૌ વેપારીઓને, સૌ ઉદ્યોગકારોને, સૌ મેન્યુફેક્ચરરોને વધુ સરળતાથી કામ કરી શકે તે માટેની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યની ઔદ્યોગિક નીતિની વિવિધ યોજનાઓ હેઠળ આજે 10,435 ઉદ્યોગ સાહસિકોને 956.51 કરોડની રકમની સહાયનું વિતરણ કરવામાં રાજકોટથી આવ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છના છેલ્લા 7 દિવસમાં 137 ઉદ્યોગકારોને વિવિધ યોજનાઓ જેવી કે ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના, પર્યાવરણ યોજના, ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજનાઓ હેઠળ કુલ રૂપિયા 661.73 કરોડ રૂપિયાનું મંજૂરી પત્ર બી અહીંયાથી આપવામાં આવ્યું છે।